વડોદરાના જાણીતા શાસ્ત્રી ઓવરબ્રિજ પંડ્યા બ્રિજના મસમોટા પોપડા ખરીને રોડ પર પડ્યા છે, જેને પગલે નીચેથી અવરજવર કરતા વાહન ચાલકો માટે જોખમ ઊભું થયું છે. અગાઉ પંડ્યા બ્રિજનું સમારકામ કરવામાં આવ્યું હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. વડોદરાના અટલ બ્રિજથી ફતેગંજ વિસ્તારને જોડતો પંડ્યા બ્રિજ અત્યંત મહત્વનો છે. રોજ પંડ્યા બ્રિજ ઉપરથી તેની નીચેથી હજારોની સંખ્યામાં વાહનો પસાર થાય છે. આ પંડ્યા બ્રિજ પર કરાયેલ રિનોવેશન કાર્યની ગુણવત્તા સામે સવાલ ઉઠવા પામ્યા છે. આજે પંડ્યા બ્રિજના મસમોટા પોપડા રોડ પર નીચે પડ્યા હતા, જેના પગલે વાહન ચાલકોના માથે મોટું જોખમ આવી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. આ ઘટના અંગેની જાણ થતાં સામાજિક કાર્યકરો દોડી ગયા હતા અને આ વાતનો વિરોધ નોંધાવી રહ્યા હતા. સામાજિક કાર્યકર વિજય જાદવે મીડિયાને જણાવ્યું કે આ સિમેન્ટના પોપડાને મ્યુનિસિપલ કમિશનરને ભેટ આપવા ઈચ્છું છું, જે દર્શાવે છે કે આ બ્રિજની કામગીરી કેટલી બોધી કરવામાં આવી છે. વર્ષો પહેલાં આ બ્રિજનું સમારકામ કરવામાં આવ્યું હતું તે યથાવત છે અને થોડાક મહિનાઓ પહેલાં આ બ્રિજનું જે સમારકામ કરવામાં આવ્યું તેના પોપડા ખરી રહ્યા છે. મુદ્દાની વાત એ છે કે આ બ્રિજ નીચેથી રેલવે સ્ટેશનથી લઈને નવાયાર્ડ સુધી ધમધમી રહ્યો છે. મોટી સંખ્યામાં વાહનો અહીંયાથી પસાર થાય છે. જે રીતે પોપડા પડી રહ્યા છે તે જોતાં અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે. પંડ્યા બ્રિજના પોપડા ખરવા માંડ્યા છે તે જર્જરિત હાલતમાં છે. રાહદારીના જીવ સાથે ચેડા થઈ રહ્યા છે. આપણે આ પંડ્યા બ્રિજ છે એને સ્ટેશનથી લઈને જકાત નાકા સુધી વચ્ચે બ્રિજ આવેલો છે અને આ બ્રિજ આશરે 50 થી 55 વર્ષ જૂનો બ્રિજ છે. આ બ્રિજ જે જર્જરિત હાલતમાં થયું તો ભૂતકાળની અંદર આના પોપડા પડ્યા હતા. તંત્રને અમે એક જાગૃત નાગરિક રીતે ધ્યાન પણ દોર્યું હતું, પણ ખબર નહીં તંત્રને કેમ રસ છે નથી. અને એક મુદ્દાની વાત એ છે કે જ્યારે એક નોર્મલ વાત છે કે જ્યારે અમે અમારું ઘરનું પણ જો આવી રીતે જર્જરિત થાય તો અમે કાળજીપૂર્વકની કામગીરી કરતા હોઈએ છીએ. અને જ્યારે હજારોની સંખ્યામાં જ્યારે લોકો અહીંથી અવરજવર કરતા હોય તો તંત્રે ખરેખર કાળજીપૂર્વકનું ધ્યાન આપવું જોઈએ અને વહેલાની રીતે કે આજનું સમારકામ કરવું જોઈએ. અને જે પ્રમાણે વાત કરીએ કે આજે સવારે 9 વાગે જે પોખડા પડ્યા તમે જો કે એટલા મોટા પથરા જેવા છે કે ખરેખર કોઈના માથામાં પડે તો જાનહાનિ થાય. એટલે આપણા ચેનલના માધ્યમથી વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા સાહેબ કે ખરેખર ખૂબ સારી વિકાસની મોટી વાતો કરે છે. એટલે મારી એક નાની રિક્વેસ્ટ એમને છે કે આજે પંડ્યા બ્રિજનું જે સમારકામનું કામ વહેલી તકે કરી આપે ને તો ભવિષ્યની અંદર કોઈક જાનહાનિ થશે અને ખરેખર એના માટે જવાબદાર તમે જાતે હશો એ વાત નક્કી છે. તમને તો એક વાત કહીશ કે અત્યારે ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, એમને તો ખરેખર બધું ખોબે જ બધું જોઈએ છે. એમને સાંસદ આપી દીધા, એમને ધારાસભ્ય આપી દીધા. હવે જે કંઈ 5 કોર્પોરેટ કોંગ્રેસના છે એ બી એમને જોતા નથી. એ આખું તંત્ર એમને જોઈએ છે. ઠીક છે ભાઈ, તમે બધું જ લઈ લો, પણ જે લોકોને ફેસિલિટી મળે એ તો કરો ને. અત્યારે તમે જો કે 50-55 વર્ષ જૂનું બ્રિજ હોય ને આવી જલ્દી લાગતો ખરેખર તકેદારી રાખવી જોઈએ. તો શું તમે અહીંથી અવરજવર કરતા નથી? તો શું આ વસ્તુ તમારી જવાબદારી નથી? પણ ક્યાંક તો મને એવું લાગે છે કે જે પ્રમાણે શાસકના પ્રમુખે એકવાર કોઈ જાહેરમાં કીધું હતું કે જ્યાં આપણું પેનલ ના આવતું આપણને જો વાટના મળતા હોય તો ત્યાં કામગીરી કરવાની નહીં. એ વસ્તુ અમને અહીંયા કાંઈ દીખી રહી છે કે અહીંયા બીજેપીવાળા રસ લેતા નથી. પણ એમને કશું કહેવા માંગીશ કે આ જે ઘટના હોય આકસ્મિક ઘટના ગમે ત્યારે પણ ઘટી શકે છે. ત્યારે કોઈ સામાન્ય વ્યક્તિ જાય ને તો પણ તમારી ગાડી બી જશે ને પથ્થર તમારું પડશે ને તમારું પરલોક એ થશે. એટલે વસ્તુ ધ્યાનમાં રાખજો. આ ખરેખર આ એક સૌની જવાબદારી બને છે અને જવાબદારીના ભાગરૂપે આપણા જવાબદારીના ભાગરૂપે ખરેખર આ વસ્તુની વાતને ગંભીરતા લઈને આનું કામ લેવું છું. હું તો ખરેખર કહીશ કે જે પ્રમાણે પથ્થરો પડ્યા હતા, કોઈ નાનું બાળક છે, કોઈ માતા પિતા જો કે અવરજવર દુર્ઘટના થાય તો એનું મોત થાય, પ્રોપરલી મોત થાય. જે પ્રમાણે પથ્થર પડી રહ્યા છે 10-15 50 કિલો પથ્થર અહીંયા પડી રહ્યા છે. એટલે ખરેખર તંત્રની તકેદારી રાખવી જોઈએ. એટલે ખરેખર બધા નેતાની એક જવાબદારી બને છે, ફક્ત કોંગ્રેસ ભાજપ નહીં. અને જ્યારે ખરેખર જનહિતના કામો કરવાના હોય તો આપણે જવાબદારીના ભાગરૂપે આપણે બની ગઈએ એટલા જવાબદાર છીએ. એટલે ખરેખર આપના માધ્યમથી તંત્ર અને જે પણ નેતાઓ છે એમને નાની રિક્વેસ્ટ કરીશ કે પંડ્યા બ્રિજ છે તમારું બી કોઈક અવરજવર થાય અને જે પ્રમાણે ખરેખર આજે અકસ્માત ન થાય અને ભવિષ્યની અંદર એટલે આની તકેદારી લઈને વહેલી તકે સારી રીતે કામગીરી કરવી જોઈએ એ જ હું માંગ કરીશ.